શું કરે છે પાછું? જો આ ફરીથી રેમેડીનો વિડીયો બનાવું છું. બરાબર. તો આપણા નજીકના ઘણા રિલેટિવ બી કીધું કે એ લોકોથી જેલ બનતી જ નથી, તો આજે પ્રોપર મેથડથી આપણે બધાને શીખવાડીએ. બરાબર? રાઈટ. આપણે આ લઈ લીધું, ખાલી પેન મૂકી દીધું. ડન. હવે એમાં એક્ઝેક્ટ 1 ગ્લાસ પાણી લઈએ. મારા હેર જોઈ લો તમે, મારા આટલા લાંબા છે, એ પ્રમાણે તમે તમારી રીતે આ ઇન્ગ્રીડિયન્ટ્સને ઓછા વત્તા કરી દેજો. ઓકે? આ 1 ગ્લાસ પાણી લીધું. હવે આ પાણી ઉકળે ત્યાં સુધી હું બતાવી દઉં. અળસી કેટલી નાખવાની છે ને એ બધું હું બતાવી દઉં છું. આ લીધા છે મેં ચોખા, મેથીના દાણા, 3-4 લવિંગ, મીઠો લીમડો, અને આપણે આ લીધી છે ડુંગળી. ઓકે. ઘણા લોકો એવું કહે છે કે જે ડુંગળી લસણ નથી ખાતા, તો કે અમારા ઘરમાં ડુંગળી આવતી નથી, તો શું કરું? તો એલોવેરા વાપરવાનું, ફ્રેશ. બરાબર? કડવો લીમડો, મીઠો લીમડો, જે નાખવો એ નાખવાનું. આ પાણી ઉકળે એટલે આપણે આગળ બતાવીએ. હા, જો આ પાણી ઉકળ્યું. હવે જો બધાને કહું છું, જેલ કેમ નથી બનતી, તો તમે આ અળસી નાખો 1 ચમચી, આ 2 ચમચી, ચમચી આટલી નાની છે. બરાબર? અને 3 ચમચી મેં 3 ચમચી અળસીના મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ફ્લેક્સ સીડ્સ. ઓકે. હવે 1 ચમચી નાખું છું કલોંજી. બરાબર? આ 1 જ ચમચી નાખી. કલોંજી એટલે શું બધા એમ પૂછે છે, તો આને કાળા તલ કહેવાય, કદાચ ઓનિયન સીડ્સ કહેવાય, બહુ મને ખબર નથી. કલોંજી મેં આ જોયું છે, એ મેં નાખ્યું છે, તમે તમારી રીતે સર્ચ કરી લેજો. ઓકે. હવે આપણે આ લીધી છે 1 ચમચી ચોખા, 1 ચમચી મેથીના દાણા, મીઠો લીમડો અને 3-4 લવિંગ, એ નાખી દઈએ આપણે. બરાબર? અને આપણે અડધી ડુંગળી નાખી દઈએ છોડા સાથે. છોડાઈ નાખી દેવાના અંદર, અને અડધી ડુંગળી સમારી દેવાની. બરાબર? સહેજ થોડીક જ. ઓનિયનની સ્મેલ આવતી નથી, હજુ ફરીથી બી કહું છું. આટલું ઉકળતું આપણે આ કરી દીધું છે. હવે આની આપણે જેલ બનાવીએ. આની અંદર તમારે મેથીનો પાવડર નાખવો હોય, મેથીના દાણા નાખ્યા છે, તમારે મેથીનો પાવડર નાખવો હોય તો બી તમે મેથીનો પાવડર બી નાખી શકો, અને ચોખાનો લોટ બી નાખી શકો. ઓકે. આ ઉકળે એટલે તમને બતાવું. હવે છેલ્લી પ્રોસેસ. આ જ્યારે ઉકળતું હોય ને, તમને લોકોને એવું લાગે કે આ ઇન્ગ્રેડિયન્ટ્સ વધારે છે અને પાણી ઓછું છે, તો તમે થોડું ગરમ પાણી નાખી શકો. અને આ જુઓ, આ અડશો ને એટલે આ ચીકણું ચીકણું લાગશે જ. બરાબર? અને આ રીતે જો આ થઈ જવા આવ્યું છે લગભગ. બરાબર? હવે આપણે આને ગાળી દઈએ, અને ઉભા રહો, ચાલુ રાખજો. અને ગરમનું ગરમ ગાળી લેવાનું છે. ગરમનું ગરમ નહીં ગાળો, ઉકળતું ઉકળતું, તો આ બિલકુલ ગળાશે નહીં. એટલે મેં તમને આ વખતે સ્ટેપ બાય બધું જ સમજાવ્યું છે. જો આ રીતે બધું જ ગાળી દેવાનું, અને આ ચમચીથી આમ દબાઈ અને આ બધી વસ્તુનો ઘર લઈ લેવાનો અંદર. બરાબર? હવે ઠંડુ થાય એટલે હું બતાવું. ઓકે. જો આ છે ને, આ દબાઈને મેં એટલા માટે ફરીથી બતાવ્યું કે આ ઉપરથી ચમચી મારીશું ને આપણે, એટલે બધાનો જે પલ્પ છે ને એ અહીંયા નીચે આવી જશે. જો આ રીતે. બરાબર? આ બધો અંદર લઈ લેવાનો. હવે અત્યારે આ તમને પાણી જેવું લાગે છે, આ થોડું ઠંડુ થાય ને એટલે હું તમને બતાવું. આની અંદર કોકોનટ ઓઇલ 1 ચમચી નાખી દેવાનું ગરમમાં. ઠંડુ થાય એટલે બતાવું. ઓકે. આ ગરમ જ હોય ને એમાં આપણે આ કોકોનટ ઓઇલ નાખી દેવાનું થોડું. બરાબર? એટલે હવે આ ઠંડુ થાય એટલે આનો પલ્પ તમને કેવી જેલ બની છે તમને બતાવું. ગરમમાં નહીં દેખાય, ઠંડુ થશે એટલે તમને આની જેલ દેખાશે. ઓકે. હું તમને બતાવું ઠંડુ થાય એટલે. પ્રોસેસ જો આ બની ગઈ. આ રીતે બનશે જેલ. આપણે બધાને બતાવીએ. આમાં મેં તેલ બી નાખી દીધું. આ બની ગઈ. ઓકે. આના આખા બધે વાળમાં, પાથી આ બધી લટમાં, અહીંયા બધે લગાવવાનું છે. આ લગાવ્યા પછી 45 મિનિટ રાખી અને શેમ્પૂ કન્ડિશનર કરી દેવાનું. મેલા વાળ હોય તો બી નખાય, ચોખ્ખા વાળ હોય તો બી નખાય. આ વધ્યું હોય અને 15 દિવસ ફ્રીજમાં તમે મૂકી શકો. ઓકે. આના સિવાય બી કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરજો, DM બી કરજો. હું બધાના જવાબ આપીશ. ક્યાં ક્યાંથી વિડીયો જુઓ છો એ બધા પ્લીઝ મેન્શન કરજો. ઓકે. ચલો, બાય બાય.